तो मित्रों आईटीबीपी भर्ती 2024 જેની અંદર કુલ 545 જેટલી જગ્યા છે અને ઓનલી 10 પાસ ઉમેદવારો હોય એવા તમામ ઉમેદવારો અરજી કરી શકશે। ઉંમર મર્યાદાની શું જરૂર પડશે તેની પણ આપણે વાત કરવાના છીએ। ફોર્મ છે મિત્રો 8 ઓક્ટોબરથી ચાલુ થવાના છે, જેમાં એક્ઝામ અને પગાર ધોરણ શું રહેશે, હાઉ ટુ એપ્લાય, અરજી તમારે કેવી રીતે કરવી જેવી સંપૂર્ણ જાણકારી તમારે મેળવવી હોય તો આ વિડીયો તમારે પૂરો જોવો પડશે। તો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો આવી તમામ ભરતીની માહિતી માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરી તમામ મિત્રોને આ ભરતી અંગે ખ્યાલ આવી જાય। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। આઈટીબીપી એટલે કે ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ, જેની અંદર રિક્વાયરમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ કોન્સ્ટેબલ ડ્રાઈવર માટેની ભરતી આવેલી છે, જેની આજે આપણે નોટિફિકેશન મુજબ માહિતી મેળવવાના છીએ, જેમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે। અને પગાર ધોરણ જોઈએ તો કે લેવલ 3 મુજબ છે મિત્રો 21,700 થી 69,100 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે। જે કોન્સ્ટેબલ ડ્રાઈવરની અંદર કુલ 545 જગ્યા છે। પર્ટિક્યુલર એટલે કે ફક્ત મેલ ઉમેદવારો અરજી કરી શકશે, અને રિઝર્વેશન સીટ એટલે કે કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો કે જનરલ માટે 209 જગ્યા છે, એસસી માટે 77 જગ્યા છે, એસટી માટે 40 જગ્યા છે, ઓબીસી માટે 164 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 55 જગ્યા છે। એવી રીતે ટોટલ છે મિત્રો 545 જગ્યા ઉપર આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં તમારે અરજી કરવી હોય તો requirement.itbpolice.nic.in આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને 10% છે મિત્રો એક સર્વિસમેન માટે અનામત બેઠકો રહી છે, જેમાં આપણે એપ્લિકેશન ફીની વાત કરીએ તો કે 100 રૂપિયા ફી ભરવાની થશે। જે જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો હોય એને જ ફી ભરવાની રહેશે। બાકી એક સર્વિસમેન હોય, એસસી હોય, એસટી હોય એવા ઉમેદવારો હોય એને કોઈ જાતની ફી ભરવાની નથી। આપણે જોઈએ ઉંમર મર્યાદા અને લાયકાત, તો કે ઉંમર મર્યાદા છે મિત્રો 21 થી 27 વર્ષ રહે છે। લાયકાત જોઈએ તો કે માત્ર ધોરણ 10 પાસ કરેલું હોય, ત્યારબાદ તમે હેવી મોટર વ્હીકલ લાયસન્સ એટલે કે હેવી લાયસન્સ ધરાવતા હશો તો જ તમે આ ભરતી માટે અરજી કરી શકશો। એપ્લિકેશન છે મિત્રો તમારે ઓનલાઈન મોડથી જ કરવાની રહેશે, જે આપણે આગળ વાત કરી requirement.itbpolice.nic.in આ વેબસાઇટ ઉપર જઈ તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, અને એમાં તમારે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, તમારું નામ, જન્મ તારીખ, મેલ ફિમેલ તમામ માહિતી ભરવાની રહેશે। ત્યારબાદ તમારા જીમેલમાં એક મેસેજ આવશે, એમાં આઈડી અને પાસવર્ડ આવશે, એમાં તમારે લોગિન થઈ બાકીની તમામ માહિતી ભરી ફોટો છે અપલોડ કરવાનો રહેશે। અને ત્યારબાદ માગ્યા મુજબ છે મિત્રો તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફોર્મને સબમિટ આપવાનું રહેશે। તો એવી રીતે તમારે અરજી કરવાની। એમાં આપણે સિલેક્શન પ્રોસેસ જોઈએ તો કે સૌ પ્રથમ ફિઝિકલ એક્ઝામ આવશે, ત્યારબાદ રાઇટિંગ એક્ઝામ આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, ત્યારબાદ સ્કિલ ટેસ્ટ આવશે, ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે, અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે, જેની ફૂલ નોટિફિકેશન આવેલી નથી। જ્યારે પણ ફૂલ નોટિફિકેશન આવશે ત્યારે આપણી ટેલિગ્રામ ચેનલમાં હું મૂકી દઈશ, એ તમારે જોવાની રહેશે। જેમાં આપણે વાત કરીએ ઓનલાઈન એપ્લિકેશન છે મિત્રો 8/10/2024 થી ચાલુ થવાની છે, અને છેલ્લી તારીખ 6/11/2024 રહેશે। તો આવી રીતે છે મિત્રો આઈટીબીપી દ્વારા સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 8/10/2024 થી 6/11/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।